પાણી ખોલાયું ને શું છે સ્થિતિ શું છે અત્યારે? ખરાબ છે. આ પાણી ક્યારનું વધી રહ્યું છે? આ પાણી 6 વાગ્યાનું વધી રહ્યું. તંત્ર પાસે શું અપીલ કરશે? આવ્યું જ નથી, કોઈ આવ્યું જ નથી. માંગણી શું છે? માંગણી કે હું એક તો અમને ખાસ આની વળતર મળી ગયું. જે નુકસાની ગઈ છે, નુકસાની જાજી ગઈ છે. અંદાજે કેટલાની નુકસાની હશે? 8 થી 9 લાખની ગઈ છે નુકસાન. અમારે ગાડી હાવ પતી ગઈ ને ફ્રીજ ને હાવ ડેમેજ થઈ ગયું બધું. મારું નામ છે આશીષ વરદભાઈ રાણીંગા, રાજીવનગર પટેલનગરમાં રહીએ છીએ અમે. અત્યારે તમે હાલમાં જોઈ શકો છો કેટલાય ફોન કર્યા છે તંત્રને, હજી સુધીમાં કોઈ આવ્યું નથી. તો કોઈ પણ જાતની અમને આશા લાગતી પણ નથી કે કોઈ આવશે, કેમ કે અમારા વિસ્તારમાં જે કાઉન્સિલર છે અરબમભાઈ કરીને, તો અરબમભાઈએ ફોન કરી દીધા છે બંધ. કોઈ અર્જુનભાઈ મોટવાડિયા સાહેબનો ફોન આવેલો છે, અર્જુનભાઈ મોટવાડિયા સાહેબ વન સેન્ટર પાસે આવીને વહી ગયેલા છે, એને કોઈ પણ જાતનું કંઈ જોયું નથી. અમારા ટોટલી ગાડીને બધું તણાઈ ગયું છે, ટૂંકમાં પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ફ્રીજ બ્રીજ ને બધું જમવાના અત્યારે અમારે શું કરશું અમને વિચાર આવે. અમારા છોકરા ક્યાંય રહેતા નથી, તો તંત્રને ખાસ નિવેદન છે વહેલી તકે આ સમસ્યાનું હલ કાઢી દે. ભૂગર્ભ ગટર ને અમારે કોઈ પણ જાતની ભૂગર્ભ ગટર જોતી નથી, કોઈ પણ જાતની ભૂગર્ભ ગટર નથી જોતી. અમારી જે ગટર હતી બરાબર છે, આટલા ટાઈમમાં કોઈ દી અમારા ઘરમાં પાણી આવ્યું નથી. અત્યારે અમે ઘરની બારોબાર રખડીએ છીએ, ઘરની અંદર જવા જેવી પરિસ્થિતિ નથી. ગોઠણ માથે પાણી છે અત્યારે ઘરની અંદર. અમારે જ્યાં ગોઠણ પાણી અમારા રૂમમાં ગળી ગયું, અમારા રસોડામાં ગળી ગયું, અમારે બધી વસ્તુ બધી બગડી ગઈ. અમે અમારા રાજુનગર એરિયામાં અમે રહીએ છીએ, પોરબંદર રાજુનગર એરિયો અમારો છે. અમારે આ બધી વસ્તુ બગડી ગઈ. જો તો ગાડી બહુ પાણી થઈ ગયું, અમારા ઘરમાં પાણી ગળી ગયું, અમારે કેટલું પાણી આવી ગયું, અમારામાં કેમ રહેવું? કંઈક આમાં અમારે પાણીનો નિકાસ થાય એવી કંઈક વ્યવસ્થા કરે આમાં, તો અમારે શું કરવું? અમે જોઉં તો ખરા આજ રાતનું અમને પાણી ગળી ગયું છે. અમે રાજુનગરમાં રહી છીએ. પઠાણ બરોબર, આટલું પાણી ભરાઈ ગયું રાજુનગરમાં, છતાં કોઈ જોવા આવ્યું નથી. તંત્રને એટલી અપીલ છે કે આવીને ચેક કરે ને પાણીનો નિકાલ કરે. ઘરમાં ગોઠણા પાણી બધાને આવી ગયા છે, પણ કોઈ જોવા આવ્યું નથી અત્યાર સુધી. સવારનો વરસાદ ચાલુ છે, અત્યારે બંધ થયો છે, પણ કોઈ આવ્યું નથી. ગટરો છલકાઈ ગઈ છે, પાણી એટલા ગોઠણા છે, પણ કોઈ આવ્યું નથી. તંત્રને